ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી કુલ 12,34,470 મતદારોના નામ કપાયા છે. આ એક ખૂબ જ મોટી સંખ્યા છે, જે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની અસર દર્શાવે છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઇઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% એટલે કે 36,23,193 મતદારોના ફોર્મ પરત મેળવીને ડેટા ચકાસવામાં આવ્યો હતો. આ ડિજિટાઇઝેશનને કારણે યાદીમાં રહેલી ક્ષતિઓ, ડુપ્લિકેટ નામ અને સ્થળાંતરિત થયેલા મતદારોને ચોકસાઈપૂર્વક અલગ કરી શકાયા છે, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નામો કમી થયા છે. સુરતની 16 વિધાનસભા બેઠકો પરથી જે 12,34,470 નામો દૂર કરવામાં આવ્યા છે, તેની પાછળ મુખ્યત્વે મતદારોનું સ્થળાંતર, અવસાન અથવા એક કરતાં વધુ જગ્યાએ નામ હોવા જેવા કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ આ શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી આગામી ચૂંટણીમાં બોગસ મતદાન અટકાવી શકાશે અને મતદાર યાદી વધુ પારદર્શક અને સચોટ બનશે. સૌને નમસ્કાર. જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવેશ થતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે SIRમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042. એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે. જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે. બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે, ફાઇનલ યાદી આપણી 36,39,042 લોકોની બની છે. એ ટોટલ 84માં આપણે 10,935 વધ્યા છે. કરંજમાં 1,346 વધ્યા છે એઝ કમ્પેર ટુ ડ્રાફ્ટ રોલમાં. સર, ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ પછી કેટલા મતદારો? એ જ વાત કરું છું. 15,000 ટોટલ 15,849. જૂની મતદાર યાદી હતી એની સરખામણીમાં કેટલા ઘટ્યા છે, કેટલા લાખ મતદારો? બાદ એ અમે જૂની મતદાર યાદી પણ છે, આપણે નવી અમે બધું ડિટેલ્સ આપણે આપીએ છીએ. ડિટેલ્સ યુ કેન ટેલ. સર, નોટિસોની કાર્યવાહી બાદ જે નોટિસો આપી એ પછી શું કાર્યવાહી કરી? એટલે નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા. જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકોનું ફાઇનલ એમાં સમાવેશ નથી થયું અને 6 નંબર જે ફોર્મ ભર્યા હતા લોકોએ
આમનો સમાવેશ થયો અને 7 નંબરવાળાનું ડિલિશન કર્યું અને એક ફાઇનલ યાદી આપણી સામે છે. સર, એકથી વધુ વાર કોઈ નામ આવ્યા મતદાર યાદીમાં? એટલે એવા સિચ્યુએશન નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.